તો દાદા આપણા સમાજ અને આદિવાસી સમાજમાં ઘણા બધા અત્યાચાર થઈ રહ્યો, એમાં તમારે શું કહેવાનું આવે? કહેવાનું તો પ્રશ્ન મોટો એ છે કે આપણો સમાજ પછાત વર્ગમાં આવે અને એને ઉપર આવવાનું મન જ નથી. એને જ્યાં બને ત્યાં સુધી કે ભાઈ મારે બધાના દાબ નીચે રહેવું, એ જ એની મોનોપોલી બની ગઈ. તમે તમારો પોતાનો ઇતિહાસ જાણવાની કોઈ એના મગજમાં જ નથી. એનું મગજ જ ડાઉન થઈ ગયું કે ભાઈ આપણે છોકરાવાળા છે, આપણે બાલ બચ્ચાવાળા છે, પ્લસ કે આપણે કરજામાં છે. એટલે આપણે એ મનમાં રાખી અને આપણે નીચું ઘાલીને કામ કર્યા રાખીએ. અને જે પ્રતાડિત કરે છે કે દાખલા તરીકે કે આપણે ગમે ત્યાં કામ રાખ્યું કે કામ કરવા ગયા, એટલે શેઠ પાસેથી પહેલા તો ઊંચી ઉધાર કે ઉપાડ માંગી લીધી, એટલે દાબમાં પડી ગયો. દાબમાં પડી જવા પછી એને એ વારો સીધો દબાવવાનો જ આવે. તો આપણે તો મૂળ પહેલેથી જ કોઈના દાબમાં રહ્યા નથી ઇતિહાસમાં કે નથી સરકારમાં કે નથી રાજા રજવાડામાં. આપણે સ્વતંત્ર પહેલેથી જ ખુલ્લેઆમ રહ્યા અને પોતાના હકની મુઠ્ઠીથી આપણે કમાઈને ભેગું કર્યું. પણ અત્યારે આ ચંદ માણસોના ચક્કરમાં આપણે દબાઈ રહ્યા. આપણો ઇતિહાસ જ્યારે કાઢ્યો છે ત્યારે માણસોએ આપણો અવાજ દબાવી જ નહીં. એટલે માણસોને એ જ ખબર નથી કે આપણી હિંમત કેટલી છે. એક હિંમત કરો, એક થઈને રહો, તો જ તમારું આ વધવાનો તમને આગળની પ્રોસેસ મળતી જાય. આગળ તમને એમ થાય કે ભાઈ હું ત્રીજા ભાગે રાખું કે બીજા ભાગે રાખું. તમને એમ કે ભાઈ હું તમને ચોથે ભાગે ભાગ આપું, શેઠ કે, અને લાખ રૂપિયા ઉપાડ આપું, એટલે આપણે દબાઈ ગયા. બરાબર. એટલે આખું વર્ષ તમે એમાં તમે લોદર જ તોડ્યા રાખો. પછી જેમ તમને નચાવે, વાંદરી નચાવે, એવી રીતે મદારી નાચવાનું. તો આપણે રાજાના રજવાડા વખતે ન થાય રહ્યા, તો અત્યારે કેમ હારી ગયા? આપણી એકતા નથી. બરાબર છે. આપણી એકતા નથી કે ભાઈ ફલાણાને જે થયું એ આપણે હું એના ચક્કરમાં રહી ગયા. એક થઈને રહો તો તમે આગળ વધો. એક થઈને રહો તો આગળ વધો, એકબીજાને સપોર્ટ કરો. કોઈ પ્રોબ્લેમમાં હોય તો એક નહીં 10 ઊભા થાવ. બરાબર છે. તો જ આપણું ભેગું થાય એમ છે. નકર અંગ્રેજોથી નથી હાર્યા, રાજાઓથી નથી હાર્યા, કોઈ કાયદાથી નથી હાર્યા, એ પોતાનાથી હારી ગયા. ને કાકા, આપણે જે આપણા સમાજના વ્યક્તિ છે, આપણો ઇતિહાસ નથી જાણતા, એનું બાબતે શું કહું? ઇતિહાસમાં તો એવું છે કે આજે ઘરમાં છોકરું જન્મે તો એને એક પેઢીથી બે પેઢીની ખબર નથી. એક પેઢીથી બે પેઢીની ખબર નથી. તો આપણા ઇતિહાસની ક્યાંથી ખબર હોય કે ભાઈ છોકરાને પૂછે કે તારા દાદા કોણ છે, દાદાના દાદા કોણ છે, તો પછી આદિવાસીનો ઇતિહાસ ક્યાંથી ખબર પડે? આદિવાસી દુનિયામાં પહેલા જ હતા. દુનિયામાં સૌથી પહેલા આદિવાસી જ આવ્યા. અને જમીન સુધારવામાં મોટો હક આદિવાસીનો. જમીનની રખવાળી કરવામાં સૌથી પહેલો હક આદિવાસીનો. આ તો આપણા હકમાંથી આવીને આ લોકોએ બધું ઝટવી લીધું. બરાબર. કે ભાઈ આ મારું છે, આ તારું છે, આ ફલાણું છે. બાકી હકીકતમાં આ દુનિયામાં જમીનને સુધારવા વાળો આદિવાસી, એટલે અસલી ધણી આદિવાસી. આ જે હક કરીને બેઠા છે મોટા મોટા, એને આખી જમીન પચાવી પાડી. એટલે આપણને તરછોડ કરી કાઢ્યા. આપણું સુધારેલું એ લઈને આપણને દબમાં નાખીને આપણને તરછોડ કરતા ગયા. એટલે તમે જાગૃત થાવ તો જ તમને તમારો અધિકાર મળે. બરાબર. તો આજના જનરેશનમાં આપણે જોઈએ તો અમુક નવજવાની અમારા જેવા કે અંતે થોડાક મોટી ઉંમરના હોય, જે નશો કરીને મન ફાવે ત્યાં કાંઈ ઓલું કરતા ન હોય, એને શું કહેવું? પીવાવાળાનો પ્રશ્ન તો એવો છે કે પીવાવાળામાં છે ને પોતે બરબાદ થાય, પરિવાર બરબાદ થાય. કારણ કે 100 રૂપિયાનું લાવીને પીવા કરતા 100 રૂપિયાનું ઘરમાં લાવીને તમે ખવડાવો એ વધારે સારું. પ્લસ પીવાના ચક્કરમાં ઘરની બરબાદી અને આખા સમાજની બરબાદી. આજે એક પીવાવાળાના સંગતમાં 10 બીજા ઊભા થાય. બરાબર છે.
તો તમે પીવાનું મૂકી દો કે પીવામાં કંટ્રોલ રાખો. તમને સાચા ખોટાનું ભાન પડે કે ભાઈ આ સાચો રસ્તો છે કે ખોટો રસ્તો છે. તમે છોકરાઓને આજની પેઢીને તમે ગમે એ વ્યસનમાં મૂકી દો, એ વ્યસનને ઠેકાણે તમે સારું નોલેજ આપો, ભણતરમાં આગળ વધારો, શિક્ષામાં કંઈ સુધારો કરો. તો દાદા હવે ઘણી બધી વાત કરીએ કે હું તમને જરાક એમ કહું કે આપણે આદિવાસીનો જરાક મહારાણા પ્રતાપનો જરાક જૂનો ઇતિહાસ જરાક તમે. ઇતિહાસમાં એવું છે કે આ જલિયાવાલા બાગમાં ચંદ માણસો મર્યા છે, પણ આપણા ઇતિહાસની અંદર એમ કહે છે કે હલ્દી ઘાટીના યુદ્ધમાં આપણો હજારો માણસ આદિવાસી મર્યો છે. તઈ ક્યાં પટેલ દરબાર કે કોઈ રાજા રજવાડા હતા? આદિવાસીએ જે મહારાણા પ્રતાપને સપોર્ટ મારી અને એને આગળ લાયા. ભલે યુદ્ધ હાર્યા, પણ જીતા કોના કારણે? આપણા કારણે. આદિવાસી જ્યાં સુધી સપોર્ટ ન આપે, આદિવાસીએ એને ફરીથી પાછા રાજા બનાવ્યા. શેના માટે? એ કઈ આદિવાસી પોતાનું રાજ કરવા માટે નહીં કે ભાઈ અમારો પ્રધાન હારી ગયો છે એને આગળ લાવવા માટે, પણ એને સપોર્ટ દેવામાં આટલી પબ્લિક આદિવાસીની મરી એનો ઇતિહાસ તો કોઈ જાણતું નથી કે ભાઈ એમાં 1000 મર્યા, 1200 મર્યા કે 1500 મર્યા. તઈ ક્યાં દરબારો હતા? કોઈ પટેલ હતા કે કોઈ કોળી હતા? કોણ હતા? હતા તો આદિવાસી. તઈ કોઈ સમાજ નહોતું. જંગલમાં રહેવાવાળાની મદદ માંગી, મદદના કારણે એને ઉપર લાયા. જો મહારાણા પ્રતાપને જીતવાની હિંમત રાખતા હોય તો આજના સમયમાં આપણે આ ખેડૂત સંમેલનમાં એકબીજાને સપોર્ટ કરીને આગળ કરવાની હોડ કેમ નથી રાખતા? જો તમે તમારો ઇતિહાસ જ ભૂલી ગયા હો તો તમારા ઇતિહાસનો કોઈ મતલબ નહીં. પહેલાં તમે તમારો ઇતિહાસ જાણો, તમે કોણ છો, તમારી શક્તિનું પ્રબળ શું છે. આજે નાનું છોકરું જો તમને દબાવતું હોય શેના કારણે? કે ભાઈ તમારો વ્યસન લક્ષ, તમે ધંધાના ઠેકાણે તમે વ્યસન પકડીને બેઠા એટલે તમને દબાવે. તો દાદા એક આપણે થોડુંક ચંદ્રશેખર આઝાદ વિશેનું થોડુંક એનો જે જન્મભૂમિ ઓર એના માતા પિતાનો એ પણ થોડોક ઇતિહાસ જણાવો. ચંદ્રશેખરની વાત કરી તમે માનસિંહભાઈ, તો ચંદ્રશેખર આપણા બાબરા જિલ્લા, બાબરા તાલુકાનો છે. એનું જન્મસ્થાન બાબરા, પણ એના બાપદાદાઓનું ગામ વારાણસી. એટલે મતલબ જિલ્લો છે. હા, એ જિલ્લો છે, પણ એ આપણા લોક સાહિત્યમાં કે આપણા આગળની રિઝનેબલ, દાખલા તરીકે તમે કહો કે આગળના ગઢડા ક્યાંથી આવેલા છે, તો ચંદ્રશેખરના આઝાદના ગઢડા વારાણસીથી આવેલા છે. અને બીજા નંબરમાં કે ચંદ્રશેખરનો પૂરો સપોર્ટ આદિવાસીએ કરેલો છે. એ જન્મજાત બ્રાહ્મણ હતા, પણ એને ભીલનો પનારો હતો, એટલે એ મહાન બન્યા. આજની તારીખમાં જો ચંદ્રશેખરને પૂજાય છે કે ભાઈ એક મૂછ પર તાવ દઈને, મૂછનો તાવ કેનો છે? એ આદિવાસીનો પાવર છે. એટલે એને શિક્ષણ આદિવાસીનું શિક્ષણ મળ્યું તઈ તો એ આગળ વધ્યા. એને દેશ બચાવવાનું કામ કર્યું, સંરક્ષણ બધાનું કર્યું. એમાં કોઈ કોમ નહીં, સમસ્ત કોમ આવી જાય, પણ સૌથી મોટો સપોર્ટ એને આદિવાસીનો હતો. તો એ આદિવાસીનું હુનર એની પાસે રહ્યું. તો આપણું હુનર તમે કેદી કાઢશો? આપણું હુનર તમે કેદી કાઢશો? આજની તારીખમાં, આજના સમયમાં તમે એ જાણી અને એ સમયનું હુનર જો આજની તારીખમાં તમે લાવો તો તમે દુનિયામાં ક્યાંય પાછા નથી. દુનિયામાં સૌથી આગળ આદિવાસી છે ને રહેવાના. કોઈ દી કોઈની આગળ ઝૂક્યા નથી અને ઝૂકવાના નથી. ચંદ્રશેખર આઝાદની જેમ ભગવાન જેમ પૂજાઈ જાય. આજની તારીખમાં જો ચંદ્રશેખર પૂજાતા હોય તો આદિવાસી ક્યાં પાછા નથી. ઈ પૂજાય, કેમ નો પૂજાય? તમારા આપણે આ દાદા મિથુનભાઈ ભુરિયાના બાપા હે. શું નામ દાદા તમારું? થોડું નામ. મારું નામ નરેશ ચંદ્રસિંહ ભુરિયા. આ દાદા આપણે બહુ સારી વાત આપણા જૂના ઇતિહાસ આદિવાસીઓની પણ એવી વાત કરી, ચંદ્રશેખર આઝાદની પણ ઇતિહાસની એવી વાત કરી. તો આ દાદા શું નામ કીધું તમે? મારું નામ નરેશ. નરેશભાઈ ભુરિયા, મિથુનભાઈના બાપા.
તો એમને આપણે બધા ભાઈ આદિવાસી આપણો આ સમાજ મજદૂર સંગઠન પરિવાર આપણે ભેગા થયા છે, તો એમને આપણે ખૂબ ખૂબ તાળીથી વધાવશું। बंद नहीं करता। तो साथियों, बहुत सारी बातें की दादा ने, तो वो कैसी क्या बात लगी समाज के लिए, समस्त के लिए। तो आप सब अगर भी और भी कुछ जानना चाहते हैं तो इस वीडियो में आप लोग कमेंट करो, फिर दूसरी बार भी दादा के पास आकर हम वीडियो बनाएंगे। जय जोहार, जय जोहार। जय आदिवासी।